પંથકમાં વાતાવરણમાં રાત્રે અચાનક પલટો જોવા મળ્યો છે। મોડી સાંજથી આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા જતા ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ હતી। હવામાન વિભાગે વરસાદની આગાહી કરી હતી, જેના પગલે અંબાજી પંથકમાં ભારે વરસાદ એન્ટ્રી કરતા ગરમી અને ઉકળાટથી લોકોને આંશિક રાહત મળી છે। વરસાદ મોડો હોવા છતાં તેની શરૂઆતથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। વરસાદના આગમન સાથે સમગ્ર વિસ્તારમાં ચોમાસાના એંધાણ સ્પષ્ટ જોવા મળી રહ્યા છે। મહત્વના સમાચાર જણાવી દઈએ। અંબાજી પંથકમાં કાલે મોડી સાંજે ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ ચૂકી હતી। કાળા ડિબાંગ વાદળોથી વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો, જેનાથી લોકોને ગરમી અને ઉકળાટથી આંશિક રાહત મળી છે અને લોકોએ રાહતના શ્વાસ લીધા છે। ગરમીના ઉકળાટથી લોકોને આંશિક રાહત મળે છે, સાથે જ વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। ખેડૂતો જે લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહ્યા હતા, તે હાલ હવે વરસાદના આગમનથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। ચોમાસાના એંધાણ આવતા દેખાઈ રહ્યા છે। લોકો આશા રાખી રહ્યા છે કે વરસાદ આવી રીતે જ આવે અને ખેડૂતોના પાકને નુકસાન ન થાય, જેથી ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ બની રહે। અંબાજી પંથકમાં ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ હતી। કાલે મોડી સાંજે વરસાદનું આગમન થતા લોકોએ ગરમી અને ઉકળાટમાંથી રાહતના શ્વાસ લીધા હતા અને લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો હતો।